અને એમાંય ખાસ પ્રાચીન સંતવાણી. પ્રાચીન સંતવાણીની મર્યાદા થોડીક જળવાઈ રહી. ઠીક છે, આજે કલા ગઝલ ને કવાલી બધાની મોજ હોય તો ગવાતા હોય, પણ મૃત્યુ તો મૃત્યુ છે. અને આપણે આ કાઠિયાવાડની ધરતીમાં એક મરણનો મલાઈજો છે સાહેબ. આ વિમળામાં તો મારી દ્રષ્ટિએ ઉંમર નાની ગણાય, પણ એટલો પવિત્ર જીવ હતો ભાઈ. કે અમારા ગામના 18 વર્ણ એને યાદ કરે. આ પરિવારને ખોટ હોય એમાં ના નહીં. અમારા હરસિયા ગામના ટીંબાને ખોટ છે સાહેબ. અમે એક માં ગુમાવી છે. આ પરિવારની માં નહીં, અમારા ગામની માં હતી આ. કારણ કે એનામાં વાત્સલ્ય ભાવ એવડો હતો ને, મારો બાપલિયો, મારો ભાઈ, મારો વિહામો, આવો પવિત્ર ભાવ સાહેબ. કારણ કે માં અને દીકરાનું એક પાત્રના એક બંધન, એની મર્યાદા એવી છે ને. આ દેશનો ઋષિ હોય તોય ભલે, આ દેશનો બ્રહ્મ તત્વ પામી ગયેલો મહાપુરુષ ભગવાન રામ કૃષ્ણ શિવ હોય તોય ભલે, આદ્ય જગતગુરુ મહાપુરુષ શંકરાચાર્ય હોય તોય ભલે, માં એ તો માં છે સાહેબ. મોઢે બોલું માં તો પછી મને હાચે નાનપણ સાંભળે, અને પછી મોટપની મજા બાપ મને કડવી લાગે કાગડા. જેને મોતે નાળ્યું માંડ્યું પછી એને જમ જડાફા ખાય તોય છોરુની ચિંતા થાય, એને જગતમાં કેમ વિહરીએ કાગડા. ઉધર રહેતા જેનો બાપ ગયો અને હવે તો જન્મતા મુઈ માં. ઘણ વીતી અને ઘણ વીતશે આ દેહની માથે ઘણા પડશે ઘા. આજ સમય ફરી ગયો છે બાપુ. વર્ષો પહેલા અમુક સમાજની એવી મર્યાદા હતી કે માત્ર હગાઈ થઈ હોય, માત્ર સગાયો, એના નામની ચૂંદડી ઓઢી હોય ને કદાચ જેના નામની ચૂંદડી ઓઢી હોય પુરુષે લાંબુ ગામતરું કર્યું હોય ને બાપ, એના નામની ઉપર હોરઠની સૌરાષ્ટ્રની કાઠિયાવાડની દીકરીઓ એના ઓઢણાની ઉપર આખું આખું ઓળઘોળ કરીને જીવન જીવી જતી હતી સાહેબ. એને માં કહેવાય. અથવા તો ઉદરમાં ગર્ભનો વિકાસ થતો હોય, ધણીએ આપેલું અમૃત હોય અને અમૃતનો વિકાસ થતો હોય, જનેતાને ખબર નથી દીકરો છે કે દીકરી છે. અને કદાચ સીતા હરી દિન એક નિશાચર લંકલ હી દિન એસો હી આયો, એક દિના દમયંતી તજી નલ એક દિના ફિર હી સુખ પાયો, એક દિના બન પાંડવ કે અરુ એક દિના શિર છત્ર ધરાયો, માટે સોચ પ્રવીણ કરો ન કછું કીર્તાર યહી વિધિ ખેલ. વિધિની વક્રતા હોય ને ધણીએ કદાચ લાંબુ ગામતરું કર્યું હોય, એ જનતાને ખબર નથી ઉદરમાં બાળક છે એ દીકરો છે કે દીકરી છે. એની ઉપર જે આખું આખું ઓળઘોળ કરી અને જીવન જીવી જાય ને સાહેબ, એના માટે કવિઓએ કીધું છે કે માં તો એને કહેવાય. જનની જણ તો ભગત જણજે, કા દાતાર કા સુર, નહીં તો રેજે વાંદણી તું મત ગુમાવીશ. બરોબર મધરાતનો ગજર ભાંગ્યો, મહાભારતનો પ્રસંગ. પાંડવો અને કૌરવોનું જ્યારે યુદ્ધ હાલતું હતું, ખટીપટ ચપાઈટ જટ જૂટ કોપ ક્યાં રક્ત નહીં ને પ્રકૃતિ સુકોપ ધનુષ ટંકાર કહીને નિષ્ઠાર વધ કરવાર લી. રણહિંગા વાગે હુતા જાગે, કાયર ભાગે કામ પડે, ધગધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી, દેગ વડે મરદોની આગે ધ્રુજે થાકે, ધૂળ્યું થાકે લોહી ગળે, અને મેદાને મરવા અપ્સર વરવા, મરદ કસુમલ રંગ ચડે, જી મરદ કસુમલ રંગ ચડે.
જે યુદ્ધ હાલતું હતું અને એમાં બરોબર મધરાતનો ગગર ભાંગ્યો અને ભગવાન કૃષ્ણે અર્જુનને બોલાવ્યો કે અર્જુન ઉભો થા. દરેક છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. અર્જુન ઉભો થયો ભાઈ અને કુરુક્ષેત્રના રણાંગણની માલિકો આમ ડગ માંડ્યા ધીરા ધીરા કરતા. ભગવાન કૃષ્ણ આગળ અને સખો અર્જુન એની પાછળ, પણ ધીરા ધીરા ડગલા ભરતા 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 એમ કુરુક્ષેત્રના રણાંગણના મધ્ય ભાગની માલિકો પૂજ્યા ને અને આમ નેજવું કરીને ભગવાન શ્યામ એટલું બોલો વાહો ફરી લે અર્જુન પાર્થ, જો તો સામે કાંઈ તને દેખાય છે. અર્જુને આમ નેજવું કર્યું કે હા નાથ કોઈ સ્ત્રી છે ઘાયલો આવ્યા હે. શ્યામ સુંદર આગળ અને સખો પાછળ સાહેબ, પણ આ તો કૃષ્ણ હતો ને. અખિલ જગત સબ આપને કર્મ બાંધો, નાચત હૈ તારી થઈ થઈ તુમ હી નચેવો. કરતો અકરતો નાથ અન્યથા સમર હરી અને વિગ્રતા હી મૌન મૈન મન કો મનઈબો. क्योंकि अति ही रसिक रमा रस जो रहत रसे हो तो उचित में बिरद बिसराएबो. અને मेरी जो पतित की पुकार न लगे तो छांडी देहू पतित उदाहरण कहावे. આગળ ભગવાન શ્યામ અને વાહે અર્જુન, પણ આમ ધીરા ધીરા કરતા જાય. પાત્ર બેઠું હતું એની પાસે ગયા ને, પણ વૃદ્ધ ઉંમરના ડોશીમાં સમ્રાગઢના મધ્ય ભાગની માલિકો બેઠા હતા સાહેબ, અને સાપટ બેહીને પોતાના હાથથી ધરતીની ધૂળને આમ સાફ કરતા હતા. અને આમ ભગવાન શ્યામના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે માં કોણ, પણ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા. તું અટાણે હડફ રેખાના ઉભા થઈને જવાબ મળ્યો, કૃષ્ણ મને ઓળખી નહીં, હું ગંગા. હે માં ગંગા, પ્રણામ કર્યા કે માં અટાણે. મરક મરક દાંત કાઢીને માં જવાબ આપે છે, સવારનો સૂર્ય ઉદય થાય ને મારો દીકરો ભીષ્મ રણાગણની માલિકો આવવાનો છે. મને ખબર છે, મારા ખોળામાં હુરાવીને મારા સ્તનમાંથી મેં એને પૈપાન કરાવ્યું છે. મને ખબર છે આવતીકાલનો સૂર્ય ઉદય થાય એ સૂર્યને અસ્ત મારો ભીષ્મ નથી જોવાનો. શ્યામ હું એની માં છું. પ્રકૃતિના નિયમ પ્રમાણે આ દેશના પશુનું સંતાન ગાયનું વાછરું હોય એ મરી ગયું હોય તો 3 દી સુધી એને હોગ હોય, તો હું તો ભીષ્મની માં છું. શ્યામ અને આવતીકાલનો સૂર્ય ઉદય થાય એ મારો દીકરો જોવાનો છે, સૂર્ય અસ્ત નથી જોવાનો. મને ખબર છે અને ઈ ખબર છે. એ શ્યામ ઈ તો એક માની વેદના, હું માં છું એટલે મને ખબર પડે. આવતો અવતાર સ્ત્રી થઈને માં બનતો તને ખબર પડે કે માં અને દીકરાના ત્યાગની શું ભાવના છે. સમ્રાગઢની માલિકો શ્યામ થઈજો ભાઈઓ. કૃષ્ણ થઈજો, મારો દીકરો ભીષ્મનો વારો છે અને હું ધરતી એટલા માટે સાફ કરું છું, ધરતીની માલિકોને મારો દીકરો પડે ને એને કાંટા અને કાકરા ન લાગે. ભગવાન શ્યામ શર્મિંદા થયા ભાઈ અને આંખમાંથી આહુડા પડ્યા પાછો વળ્યો. અને વળતે દિનો સૂર્ય ઉદય થયો અને ભીષ્મનું વીરગતિ પ્રાપ્ત થઈ. અને ભગવાન કૃષ્ણએ અર્જુનને બોલાવી અને ભીષ્મની પાસે માફી મગાવે ને, પણ એ જ ક્ષણે પાછા માં ગંગા પ્રગટ થયા ભાઈ. કૃષ્ણ તે મારા દીકરાને દગાથી માર્યો, હે
એ શ્યામ, તે મારા દીકરાને દગાથી માર્યો. એકવાર હામી છાતી આવીને પડકારો કર્યો હોત તો તને ખબર પડત કે ગંગાના ધાવણની તાકાત શું છે. ઈ તારા હાથ જન્માના સુધી તને જગતમાં જીવતો ન છોડે, પણ તે દગાથી માર્યો. સાહેબ, બ્રહ્મ તત્વને પામી ગયેલો રામ હોય, કૃષ્ણ હોય, આ દેશના ચોકની માલિકો હોય, પૃથ્વીના ખંડની માલિકો હોય, જેને સનાતન ધર્મનો ઝંડો ફરકાવ્યો એલો પહેલો આદ્યગુરુ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ, પરમહંસ કક્ષાની પદવી જેને પ્રાપ્ત થઈ હોય એને ખબર પડી ગઈ કે માનું દેહાંત છે, છેલ્લો સમય છે, અને પોતે આવ્યા ભાઈ. માની લાશ કોહવાઈ ગઈ હતી આ દેશના જગતગુરુ શંકરાચાર્યને. મારા ઘરની વાત નથી હો. શરીરના ટુકડા કરીને પોટકાની માલિકો ગાહડી વાળીને માથાની માથે લઈ સાહેબ આ દેશનો મહાપુરુષ માના ઈ અસ્થિને માથે લઈને શમશાનમાં જઈને અગ્નિદાહ આપ્યો તો તમે કલ્પના તો કરો માના પાત્રની તાકાત શું હશે. પછી આ દેશનો ઋષિ હોય તોય ભલે, બ્રહ્મ તત્વ હોય તોય ભલે, અને આ દેશની શિવાજીની માં જગદંબા હોય તોય ભલે સાહેબ. એ જીજને તાને તોલે એ કોઈ ના આવે બીજી બધી લુખા લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી જને તન તોલે તાને તોલે આવે બીજી તાને તોલે આવે બીજી બધી લુખા લાડ લડાવે દુનિયામાં જન્મ દેનારી રે મારી જને તાને તોલે. કડમાં બેહાડી
શ્રદ્ધાસુમન આપવા માટે મને જ્યારે મોકો મળ્યો. ઘણા કલાકારો છે, અમારે ભરત બારોટ, અમારે ભાઈ, અમારે મનુભાઈ, મારા વડીલ છે, અને ખાસ આમ જો ગણીએ ને તો અમે બે ભાઈઓ છે, ઈ પણ આ ક્ષેત્રમાં અમે હોયકું ગણાય. આમાં ભજની કોઈ ને મેં જોયું છે સાહેબ, આમાં નહીં ખરેખર આમાં આપણે કોઈ કલાકાર નથી બાપા, પણ મારે વાત ન કરાય, પણ બાબરામાં હસન ઇસ્માઇલ સોલંકી એની હારે હું બેઠેલો, એવો સુરીલો ગાયક, એવો સુરીલો ગાયક, મસ્ત ગાયક, પણ એની આમાં હરીફ હોય તો એ ખીલે. અને કલાકારને અમારે એવું હોય કે ઝાઝા ભેગા થયા હોય એટલે મને એમ થાય કે હું 1.5 કલાક ખેંચી લઉં, બાપુને એમ થાય હું ખેંચી લઉં. એટલે ભાઈ આ આકાશ છે, આમાં બધાયને ઉડવાનો હક ને બધાયને ઉડવાનો અધિકાર છે. એની કઈક સમયની થોડીક પાબંદી હોવી જોઈએ તો એ સંતવાણીની મજા આવે. એવી આગળ સંતવાણીનો દોર, ત્યાર પછી ભાઈ જે રજૂ કરે એવા મારા મોટભાઈને વિનંતી કરું, આપ જોરદાર તાલીઓથી મનુભાઈ પટકીરને વધાવી લ્યો સાહેબ.